જી નવા રસોડામાં નવી સવાર પડી ગઈ છે. સવાર થઈ ગઈ છે. આજે રસોડામાં જો તમે પહેલી રસોઈ છે. હા અને આજે સપના કે કર્યું હું કર્યું સપના શ્રીમતની હાડી પહેરીને તે કે કર્યું ને જળ જુવાયરા. હવે ઈ હું આવે બધું થોડુંક આમ કીધું ને ડિટેલમાં ઈ હું કામ જુવારવાનું હોય? પાણી ભરવાનું અને રસોઈ કરવાનું. શરૂઆત થઈ ગઈ. અત્યારે લગી બેન આરામ કર્યો. હવેથી શરૂઆત. ઓકે તું કઈ પણ વસ્તુ હવે કરી શકે છો. તો આવી રીતના છે સપના. જો પાછું ઓરિજિનલ એની બોડીમાં આવી ગઈ છે, પતલી મસ્ત. અને મમ્મી ફ્રી થઈ ગયા. વાહ. હા તો આજના મેનુમાં મને ખમણ દેખાય છે, બતાવો. મગનું શાક, હા ખમણ છે, લાપસી છે, લાપસી બનાવી છે. વાહ, મને ને કાકાને લાપસી બહુ ભાવે. ઈ હોય એટલે બીજું કઈ ઘટે નહીં. કે હે હવે ઈ એક સરપ્રાઈઝ છે. કેમ બનાવી ઈ તો હજી કહેવાનું નથી ને કાકા. ઈ સરપ્રાઈઝ જ રહેવાની છે. બરાબર મમ્મી? જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. આજે છે ને કાકીના બેન આવ્યા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, મજા આવે ને ગામડે? સુરત આમ ઈ સાવરકુંડલા એમનું મૂળ વતન, ત્યાં મોટા થયા અને વચ્ચે વરસ અહીંયા રહ્યા ને સુરત. તો ઈ સુરત તો તમે જોયું હશે. હા તો આજે અમારા ઘરે મોંઘા મહેમાન આવ્યા છે ને એટલે લાપસીના એંધાણ મૂક્યા છે. આ હું થોડુંક વાળી લઉં છું, પણ આ રીતનું છે. અને સાચું કહું ને તો જ એટલે જ ત્યાં મોંઘા મહેમાનો છે. તો આવી રીતના છે ને. અને આપણે રતાળુ પૂરી ખાધી હતી, ખબર છે? આ ભાઈની હતી, આપણે એકવાર વાત થઈ હતી. હા અહીંયા ભજીયાનો પ્રોગ્રામ હતો તે રતાળુ તમે મોકલાવ્યા હતા. ધાબા ઉપર મસ્ત પ્રોગ્રામ કર્યો હતો. તો મારા માટે સાઈડમાં ખમણ સાદા કાઢી લીધા છે. નીકળી ગયા ને. એમ સપના હોય ને એટલે મારા જીવનમાં ટેન્શન જ નથી. મને મજા જ આવે આમ જોવો. રસોઈમાં વાંધો જ નહીં, આમ આપણે જોઈએ આપી દઈ. સરસ લ્યો. આમ તો મારા બા મારા દાદાને કહેતા, દાદા છે ને બે દીકરાને કહેતા ઘરમાં લાપસીના એંધણ મૂકવી એટલે કાંઈક સારી ખબર ન્યૂઝ આવવાના હોય તો ટૂંક સમયમાં આવી જશે. તો અહીં બતાવશો. અત્યારે થાળી જોઈને આનંદ લ્યો. ગાઈસ ફાઇનલી જમી લીધું છે અને હવે જઈએ છીએ કાફેમાં. બ્લોગ જોયા કરજો, બહુ મજા આવશે. કેમ કે હજી સાંજે અલગ જગ્યાએ જવાનું છે. તો બસ બન્યા રહેજો વિડીયોમાં. પ્લાન છે મૂવીનું શૂટિંગ કઈ રીતના થાય ને બતાવવાનો. કદાચ આજે મેળ આવે તો. જો આ છે ને એ મહાવીર સર્કલ છે. ક્યારેક સાડી લેવા આવો ને ત્યાં અહીંયાથી અમારી પહેલી સોસાયટી આ સાઈડ ના આવે. આ થાંભલો યાદ રાખવાનો. અને સામે ફિલ્ટરની દુકાન છે. અને આ બાજુ જો તરબૂચવાળા હોય, અહીંયા શેરડીવાળા હોય. આ ચોક મહાવીર ચોક કહેવાય. અને આ બાજુ છે ને ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ છે, તો એની શેરીમાં જ આવે અંદર અમારી દુકાન. બીજું મારે છે ને ચોરસ માટલો લેવું છે. યુટ્યુબ આવે, ફેસબુક આવે ને ઇન્સ્ટા આવે. આવું કદાચ ઘરે બધાને ગમે ને તો આ લઈ લેવું છે. તો ગાઈસ ફાઇનલી કાફેમાં પહોંચી ગયા છીએ. લિફ્ટ પાસે પહોંચ્યા. કાફેમાં પહોંચી ગયા. હવે મગાવવાનું હું ને એ વિચારવાનું છે. ફોન આવી ગયો, ડાયલોગ અધૂરો રહી ગયો. એમ નહીં, એમાં શબ્દ નીચે એક લાઈન લખીએ છે, બધી વાંચવા જેવી વાંચ. બહુ મજા આવે એવું મેનુ છે. એ જો એને ફોન શરૂ છે અને આને અહીંયા હુઈ ગયો. એમાં છે આ સોફામાં પાયા નો આવે. તો એને કેવી મજા આવી ગઈ. હા, નીચે આવી રીતના પરોઠી વાળીને બેસવાનું. ગાઈસ અમારે સુરતમાં છે ને મેટ્રોનું કામકાજ જો આવી રીતના ચાલે છે. સુરત શોરૂમમાં વચ્ચે થોડુંક બાકી છે અને હજી પાટા નખાવાના બાકી છે. ઉપરથી આ નજારો છે. જો આવી રીતના સામાન બામાન પડ્યો છે. અને આ આપણો વરાછા મેઇન રોડ છે. બસ આ નજારો છે. ગાઈસ તો ફાઇનલી ઓર્ડર લખાઈ દીધો છે અને ઓર્ડર આવે એટલે તમે બતાવો હું મંગાવ્યું. હજી વાયરિંગનું કામકાજ ઓપન છે બાકી. હા તમે નકર હોઈ જાવ. સોફા તો છે. તો એતા છે બે આવ્યો અને બાજુમાં ઓક્સિજનના ઝાડ છે. આ લોકો થોડુંક રિનોવેશન કરી નાખ્યું. આપણે આગળ આવ્યા હતા ત્યારે ઓલી ગાડી કઈ જગ્યાએ એ અહીંયા જ ગાતા હતા. આ સ્ટેજ ઊંચું લીધું. જો મારું પી ગયો કીવી અને કિટકેટ શેક અને હજી એક કોફી લખાવી. જોઈ પછી કો જ્યાં દુખી હોય અથવા કંઈક એવું થાય ત્યારે આવે એ જગ્યા એટલે કિરણ હોસ્પિટલ. અને અમે આવ્યા છીએ અત્યારે કિરણ હોસ્પિટલમાં જ. અત્યારે અહીંયા એક પિક્ચરનું શૂટિંગ શરૂ છે. તો કઈ રીતના શૂટિંગ થાય ને એ બધું તમને બતાવું. જગ્યા, ગાર્ડન, ઝાડવા, કોઈ ફ્લેટ લાગે. અને મારી પાછળનો નજારો છે ને આખું સુરત આપણા હાથ નીચે હોય એવું લાગે. અનુભવ થાય આપણને. કેમ કે કિરણ હોસ્પિટલમાં ટોપમાં માળે અને
ફિલ્મનું શૂટિંગ, બીજા કોઈને અહીંયા આવવા ના દે, આ જગ્યા કોઈ જોઈ ના શકે, એમાં અમને સ્થાન મળી ગયું. બહુ સારી વાત કહેવાય. પિક્ચરનું શૂટિંગ, પિક્ચરનું નામ પછી કહું તમને, અહીંયા કઈ રીતના આવ્યા એ પછી કહું. પહેલાં તમે મોજ લ્યો, હું તમને અલગ અલગ વસ્તુ બતાવું. આખો માળ બુક કરી લીધો છે શૂટિંગ વખતે. સામે ભાઈ આગ લાગી છે કે જો અહીંયા કંઈક આગ લાગી હોય ને એવું લાગે. સામે જો એવું હોય કઈ દૂરથી ખબર પડે છે, પણ આમાં હલતું નથી એટલે આગ તો નથી જ લાગી. પણ આ જે નજારો છે, આ જે સુરત છે, આ જે ગીચ વિસ્તાર છે, આમ તો ખુલ્લો વિસ્તાર કહેવાય પણ ટ્રાફિકનો વિસ્તાર છે. સુરત વિસરતું જાય છે, મોટું થતું જાય છે. નરી આંખે જોવો ત્યાં સુધી મકાન. અર્થતંત્ર છે સુરતનું. જો સામે એસઆરકે નું એમ્પાયર છે. હા, હીરો જો એસઆરકે નો કેમ્પસ નો રાઉન્ડ ફરે છે ચાલે છે. અને જે વાતાવરણમાં ધુમાડા કાઢતું, સુરતને બગાડતી ફેક્ટરીઓ, એટલે વાયુ પ્રદૂષણ વાળી જોવો તમને એ બધી અહીંયાથી જોવા મળી જાય. એવરેજ નીચે ધુમાડો દેખાય છે. બાકી વાતાવરણ મસ્ત છે. આ બાજુ જોશો તો આ બધો જે ધુમ્મસ નથી પણ આ બધો ધુવાડો જ છે. અને આ આપણી હોસ્પિટલ, ત્યાં સરસ મજાનું જો બેસવાનું છે, ઓરિજિનલ ઝાડવા છે. અને આ વીઆઈપી રૂમ છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા છે ને, કેમ છે સિયા? જો આ બધા આ પિક્ચર શૂટિંગમાં બધા આવ્યા. કેમ છે જયભાઈ? અને ગેમ રમે છે. જો આ લોકો પાસે ટાઈમ તો જોવો તમે કેટલો બધો નીકળી જાય. હે ત્યાં બોલાવતા નથી શૂટિંગમાં? એવું છે. તે લંચ કર્યું તમે? લંચ બાર શરૂ હતું. ભજીયા, હા નાસ્તો, બ્રેક, હા બ્રેક ટાઈમ. તો તમે વિડીયો બનાવો છો યુટ્યુબમાં કઈ? એમણે ઘણા બધા મૂવી ભી કર્યા છે. એમનું નામ છે રીચા શાહ. રીચા શાહ. ઘણા બધા ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે. અરે સરસ. મૂવીના નામ આપી દો. અત્યારે લેટેસ્ટ મારું આવ્યું સતરંગી રે, અને અત્યારે આવી રહ્યું છે જેઠાલાલના ભવાડા, અને આ હાલ અત્યારે જે કરી રહી છું આવવા દે. વાહ. આજે કરંટ ચાલુ છે શૂટિંગ. હા, જે કરંટ શૂટિંગ ચાલુ છે. અને એ સિવાય પણ હાલ બીજું પણ એક ફિલ્મ કરી રહી છું, દશેરા. આ જ મંથમાં છે અને યુટ્યુબ પર તો તમે ઘણા બધા લોકોએ જોઈ જશો. સરસ. અને જય, તારો રોલ શું છે? આમાં મારો તો નાનો એવો રોલ છે છોકરાનો. અને તારું કેટલામું મૂવી? મારું આ 5મું કે 6થું મૂવી. 5મું કે 6થું? નાનો એવો છોકરો થોડોક એણે તે નાની ઉંમરમાં મોટું કામ કરી લીધું હો. યસ. તારી ઉંમરમાં મેં નથી કરી. સાળંગપુર સાથે જોડાયેલો છે ને, એનો એ ફાયદો થયો. એ બહુ સરસ હનુમાન ચાલીસા પણ છે. ગાય છે ને? હા, એનો અવાજ ભાઈ બહુ મધુર છે. હમણાં ગાજે ને, લે વારો નો આવ્યો હોય તો લે કે એક કડી થઈ જાય. આમ ફિલ્મનું શૂટિંગમાં બહુ ટેન્શનનો માહોલ હોય કે ફ્રીલી બધું થઈ જાય ને? બધા ફેમિલિયર હોય, બહુ મજા આવે. સવારથી સાંજ સુધી ક્યાં સમય નીકળી જાય ખબર ન પડે. અને આમ સમજો કે શૂટિંગ થયું ને આપણે ડાયલોગ ખડકા ન નીકળતા હોય, 2-3 રીટેક થઈ જાય, વધારે રીટેક થઈ જાય, તો પછી ખીજાય કોઈ કે? આમ ખીચાય તો કોઈ નહીં, પણ ક્યારે એવું બન્યું નથી. અને જો ક્યારેક એવું બને અને સમયની શોર્ટેજ હોય તો ક્યારેક ડાયરેક્ટર આપણને ડાયરેક્શન કરે, બાકી એવું ખીજાયું ન હોય. ઓકે, એમ થઈ જાય કે આવો પ્રિન્સિપલ ટીચર જેવું કંઈક ન હોય. અને તમને સ્ક્રિપ્ટ આમ લખીને આપે કે આ તમારા ડાયલોગ આવશે? ઓકે. અત્યારે હશે અંદાજે એવી કે કાગળ પડ્યું છે? સ્ક્રિપ્ટ ત્યાં છે, ફ્લોર પર છે. ઓકે. એને એકવાર આમ રીડ કરવી પડતી હોય ને. યસ. સવારે અમે આવીએ એટલે અમને અમારા સીન્સ, અમારી સ્ક્રિપ્ટ, અમારા ડાયલોગ્સ, એની પ્રેક્ટિસ થાય. ત્યાર પછી અમે ઓન કેમેરા જઈએ. તો આજનું આમ શૂટિંગ કઈ રીતના હતું? હોસ્પિટલમાં આવ્યા તમે ને? હોસ્પિટલમાં પહેલા તો છે ને અહીંયા એરપોર્ટ બનાવ્યું હતું. અચ્છા, એરપોર્ટ હતું. ઓકે. ગ્રીન સ્ક્રીન મૂકીને નહીં. રેગ્યુલર. હા, એટલે પણ બેનર લગાવ્યું. જે એરપોર્ટની બહારનો જે ભાગ હોય કે જે ટિકિટ વિન્ડોઝ ને આ તે, એ બધું બતાવ્યું હતું. અને ત્યારબાદ આજે હોસ્પિટલના સીન્સ છે. હિરોઈન મધર બને છે. કોણ છે હિરોઈન? હિરોઈન છે અમારા અમદાવાદના કુંપલ પટેલ. પટેલ છે. ઓકે. નહીં, એમને આગળ પ્રોજેક્ટ કર્યા છે, પણ એ બધા ઓન વે છે, હજુ રિલીઝ નથી થયા. એવું છે. તમે બોલો મસ્ત હો. અમે ઓળો ખોવાઈ જાય વાતો કરતા હોય ને, એને સવાલ ભૂલાઈ આમ ખોવાઈ ગયું કે મેન વસ્તુ ભૂલાઈ ગઈ.
ઓકે પછી એરપોર્ટ નો નીચે બતાવ્યો Yes. અને ત્યાર પછી હોસ્પિટલના સીન છે હા. તો એમાં બીમાર કોણ છે અત્યારે બીમાર નથી અમારી હિરોઈન મધર બને છે Okay. એટલે કે એમને ફર્સ્ટ ચાઇલ્ડ આવે છે Okay, અહીંયા. અને ત્યાર પછી એમના મધર ફાધર જે ફોરેન હોય છે જે અહીંયા આવે છે Okay. અને એ લોકો સાથે એ લોકો મળે છે Okay. એવું બધું છે હેપી એન્ડિંગ છે ફિલ્મ અચ્છા એન્ડિંગ તો એન્ડિંગ સુધી પહોંચી ગયા કે હજી આગળના શૂટિંગ બાકી શૂટિંગ ઘણું બધું બાકી છે પણ ક્લાઇમેક્સ અત્યારે લઈએ છે ઓકે આ એમાં ડેટ આવતી એ પ્રમાણે આ લોકો આપે જે રીતના સેટ થતું હોય લોકોને હા એમ કરે શૂટિંગમાં આમ કેટલાક જણા હશો આમ ટોટલ અમે ટોટલ આખું યુનિટ જોવા જઈએ તો 100 પ્લસ બધા હાજર હશે એવું છે. અહીંયા? હા બધા એટલે બધાના ડાયલોગ હોય જ કે એવું કઈ જરૂરી? નહીં બધું એવું ના હોય આર્ટિસ્ટ હોય જુનિયર આર્ટિસ્ટ હોય હા. સાઇડર હોય Okay. પ્લસ કો આર્ટિસ્ટ હોય બધા અલગ અલગ હોય અને ત્યાર પછી એવું કે અમારે આ જે બીજા ક્રૂ મેમ્બર્સ જેમ કે લાઇટ્સ છે હા. કેમેરા એ ડિપાર્ટમેન્ટ બધા એ આવી બધું ગયા. હોય બધા 100 પ્લસ હશે સરસ અને મૂવીની સ્ટોરી છે ને અત્યારની જનરેશન પ્રમાણે છે એટલે ખાસ જોવા જોવા જેવું. યસ ડેફિનેટલી Story આવવા અત્યારે દે share નહીં કરું, આવે હા. એટલે જરૂર જોવા. ક્યારે આવવાનું છે કઈ ફાઇનલ જોઈ છે કે આફ્ટર 4-5 મંથ્સ ઓકે ઓકે પછી એક સવાલ છે ને બધાને એવો હોય કે મૂવીમાં કે જેટલા કેરેક્ટર હોય તો એ લોકોને સિલેક્ટ કરવાના હોય ત્યારે અંદર આખું મૂવી લોકોને જાણ કરી દે કે આવું 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 અંદર આવવાનું છે તમારે આ પાત્ર ભજવવું છે હા કે ના તો એ પેલા તમને જાણ કરી દે કે એવું ન હોય તો કોક એવી રીતના થાય કે તમને સમજી લો જાણ કરી આખા મૂવીની પછી તમે ના પાડજો તમને મૂવી તો અગાઉ ખબર જ પડી જાય કે આ મૂવીમાં આવું આવશે એવું થઈ શકે ને હા પણ એટલે વાર્તા એવી હોય કે જે તમને કેરેક્ટર આપવામાં આવે એ સમયે બધું જ જણાવવામાં આવે હા એટલે એ ના કે હા પાડવાનો સમય ત્યારે જ હોય પછી તો હોય જ નહીં પછી ઓકે સાઈન થઈ ગયા પછી યસ 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 પૂરું જ Okay. કરવાનું. બીજું એક આપણે ગુજરાતી છીએ એટલે કેમ કે આપણે ઇંગ્લિશ મૂવી એટલે હિન્દી મૂવી ઘણા જોતા હોઈએ તો બરાબર એક બીજું પૈસાની વાત તો મેનમાં એમ કે આ હીરોએ આટલી કમાણી કરી આટલો કમાણી કરી તો બધા પાત્રને ટકાવારી ઉપર કમાણી હોય કે ફિક્સ સેલેરી કે ફિક્સ રકમ આપી દે કે એ રીતના હોય કે એવું આમાં જાહેર કરી શકો તમે કે એકચ્યુઅલી એવું હોય કે દરેકનું પોતાનું પર્સનલાઇઝ હોય હા, કોઈક અલગ અલગ હા, બધાનું હોય. બધાનું અલગ અલગ હોય કે કોઈક પર ડે પર છે Okay. કોઈ પેકેજ છે આમાં ટકાવારી જેવું કઈ આવતું એવું આવતું નથી Yes. ઓકે એટલે સમજી લો કે બાહુબલી મૂવી બન્યું હોય તો એમાં Yes, તે કેરેક્ટરને પૈસા આપી દીધા હોય પછી Yes. પિક્ચર ચાલે કે ન ચાલે એનું નહીં એ હિન્દી ફિલ્મ્સ એ આખી એ લોકોનો સિનેરિયો અલગ છે ગુજરાતી ફિલ્મ્સનું અલગ છે એવું છે બે હા, કારણ કે આપણે આપણી પ્રાદેશિક ભાષા માટે બનાવીએ છીએ આપણે ભાષાને બચાવવા હા, માટે એટલે અમુક વસ્તુ હોય એમાં હોય જ તે તો. Yes. અને અમારું કામ એક જ છે 2 મિનિટ પછી પાછા મળીશું આવજો બાય બાય મેકઅપનો સામાન છે આ બધા બ્રશ પીછા ગાઈસ ફાઇનલી હોસ્પિટલમાં આટા મારતા હતા અને અમને નયનભાઈ કીકાણી મળી ગયા છે કેમ છે તે તમને રોલ આપી દીધો એમને હું કરવાનું શું છે સરસ હોસ્પિટલમાં સીન છે અચ્છા સીન આપે ત્યારે ખબર પડે કયો સીન છે ના ના જી, વાહ waiting માં સરસ છે કયો ડાયલોગ આવે Waiting છે yes. ગુડ ગુડ સરસ કોંગ્રેચ્યુલેશન Thank you. બેસ્ટ ઓફ લક Thank you. તો બીમાર પડી ગયો હું જોશો બતાય તો જો આવું જ જોયા કરે કેવી એને શાંતિ છે સોરી ઓ ભાઈ અને ઈ ગેમ રમતો તો ખવડાવી દીધો અહીંયા છોકરાઓ જોતા હોય ને આ વિડિયો તો સરસ, કેમ જો. નહીં રમતા કાલ જેવા થવાનું. બીમાર છો તમે યસ ફ્રીમાં ચાર્જ થતો હોય તો પછી બાટલા બી ચડાવી દેવા તને મોબાઈલના ટાવર ચાર્જિંગ પોઈન્ટ થી બાટલા ચડે છે પાવર આવે છે પાવર એનર્જી આ બહુ ફોન જોતી ને તે જો આને હાલત આ થઈ ગઈ ये हमारी थोड़ी अलग माइंड वाली है इसका माइंड किधर चलता है वो ही पता नहीं और चलता 1 मिनट में ऐसे गायब होते हैं जैसे कि जादू की तरह इस तरफ ये समय दूसरे मिनट तक वहाँ पे भी वो घूमना पड़ता है सीन आता हकीकत है बोलो ना तो आप सब लोग जादू की तरह ही हो सीन आता है तो कहाँ गायब हो जाती है वही पता नहीं હે Oh my God. કેમ वही क्या है के कहाँ चली जाती है मुझे लगता है ये नरेंद्र मोदी की लड़की है क्योंकि इसका फोन उसका फोन है ना 24 हर्ट्ज चार्ज ही होता है कहीं ना चार्ज को ऊपर जाता है ना ऐसे ही फोन ऐसे चार्ज में रख के बात करते हैं। आज ऐसा मैं लगता है कि सीरियसली उसकी कसम से यार मैं अभी भी बताया ना फोन एडिक्ट है देखो फोन लगाया हुआ है फुल हो गया है मूड ऑन हो गया है फुल कितने पण देखो ना केबल कितने थे तो यार ये सब इतने सारे गाइस सुनो इतने सारे सब्सक्राइबर है सबका प्यार मिल रहा है तो क्यों ना मैं उनसे बात करूं
बिना मैं इनको टाइम तो फिर अच्छा, लाइव फिर- होना हम चाहिए सब ना, शूट कर रहे scrolling थे नहीं और वो करना। नीचे एक्ट्रेस है तो फिर वो आएंगे फोन। ना ये- सच बात है ना चार्जिंग में लगा के उधर चार्जर है ना, खड़ी है। सभी 100 वोल्ट पेज- का है, मतलब इंस्टा- सब मिला के 500 वोल्ट का चार्जिंग हो रहा है। इंस्टा पेज दिखाओ ना। अरे ऐसा मत पूछो, ऐसा पूछो। तो फिर लाइव होना चाहिए ना, फोन में स्क्रॉलिंग क्यों कर रहे हो? अगर वो बात ही उसको ना, मैं YouTube की scrolling नहीं चिंता कर रही। कोई नहीं नहीं मेरे पास मोबाइल नहीं नहीं रहता है कर रही थी, वो सीधा फोन पे बात कर रही थी ना मैं किसी को क्यों बताऊं भाई आपके पास मैं इधर हूँ। આ જો आपके पास कैसे आपके ऑडियंस का फोन नंबर? અહીંયા સાંજ પડી ગઈ છે અને મહેફિલ જામી ગઈ છે સરસ અને અમે બધા છીએ અને બધા બેઠા છે ઘણું નોલેજ લીધું આ ભાઈ તો રીલ્સ અપલોડ કરે છે કેવો લેન્સ છે આમ એનું વજન કમાવવા હતો. મારી હાઈટથી ઊંચો છે એવો ગાઈઝ એક અર્જન્ટ કામ આવી ગયું તો અમારે નીકળવું પડશે પિક્ચરમાં ઘણી વસ્તુ અહીંયા છે અમે જોઈ પણ બધું પ્રાઇવેસીના હિસાબે હું બતાવી ના શક્યો તમને બહુ મસ્ત કામકાજ શરૂ છે પ્લસ આ જગ્યા ભાડે નથી આપતા ક્યાંય અને આપવાના નથી એ અત્યારે તમને ચોખવટ કરી લઉં એની સિવાય કાંઈ બોલી ના કાંઈ વિડીયો ન ઉતરે એવી રીતનું હતું બધું એટલે બહુ મેં એ ના બતાવ્યું પણ મેં નોલેજ ઘણું લીધું અને સાંજના 8 વાગી ગયા અમે દિવસે આવ્યા હતા 4-5 વાગે આવ્યા હતા પણ બહુ મોડું થઈ ગયું પણ બહુ બધું અમે આજે શીખા અને આવી રીતનો આખો માહોલ હોય હું ભાઈ મારું જ ઉતારું છું તમારે આવું છે YouTube ચેનલનું નામ આપજો મને. ઓકે આ ભાઈને મળી લ્યો હા હા અને સબસ્ક્રાઇબ કરજો એ ભાઈને આપી દો ફોન એટલે સબસ્ક્રાઇબ કરી લઈ અમે આવી રીતના ક્યારેક કરાવી લઈએ તો આવી રીતનો હતો માહોલ હવે બહુ અર્જન્ટ કામ આવી ગયું તો અમારે નીકળવું પડે એમ છે આમાં છે ને સબસ્ક્રાઇબમાં ધરાવી એમ નથી ગમે એટલા આવે ને 1 મિલિયન 2 મિલિયન તોય ધરાવી એમ રહે એમ નથી ઓકે તો આવી રીતનું હતું પણ બહુ મજા આવી ગઈ આપણને અને અઢળક નોલેજ લીધું અમે બસ બાકી ઘણા કલાકારોને મળ્યા ઘણા મોટા લોકોને મળ્યા પણ એની સાથે મેં વિડીયો હજી નથી ઉતાર્યો હજી મોટા જે વર્ષોથી સિરિયલોમાં કામ કરી બધા છે મળી લીધું મેં પણ એની સાથે વિડીયો ના ઉતરી છે ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને અત્યારે એક જગ્યાએ બહાર જઈએ છીએ તો અમે અમારું બળદગાડું કાઢ્યું છે બળદગાડું પાછું આવે છે પાન મળી લઈએ બળદગાડું કહેવાય ક્યાં મમ્મી મમ્મી જય યોગેશ્વર મમ્મી બા જય સોમનારાયણ કયું ગામ તમારું અચ્છા ઓકે નહીં અચ્છા એવું છે સરસ સરસ નમસ્કાર 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 તમારા મમ્મીને ખબર કાઢો આવ્યા કેમ છું બે મજા આવ્યો લગન પૂરા બધું પૂરું મજા આવી બે જગ્યાએ ત્યાં કેમ છે ત્યાં મજા આવી ત્યાં બહુ મજા આવી લસ્સી પાઈ જોરદાર ચણા બણા હતા કે આમને ચણા હતા ચણા આપ્યા લચ્છી એટલે લચ્છી હો ભાઈ મારા મામાના ઘરની લચ્છી મેં બનાવી પણ દહીં સારું હતું એટલે લચ્છી સારી બને ને. હા આવ્યો તો હા એ હતો કાંઈ તાન. બહાર એક જગ્યાએ ગયા હતા ને અમે રિટર્ન આવ્યા પણ યતન સુઈ ગયો ક્યાં હોતો એ બતે ટ્રાફિક ફૂલ હતી એટલે યતાંશ ડિકીમ બેઠો છે જનક ડિકીમ બેઠો હતો એને યતાંશ બે બેઠા હતા તો આ તો અહીંયા ડિકીમાં જ હોઈ ગયો એમાં ડિકી મોટી આવે વાંધો ન આવે તો જી ફાઇનલ ઘરે પહોંચી ગયો છું અને હા ઘણા લોકો પૂછતા હોય કે ઢોસા બનાવવાની રેસીપી આપો રેસીપી આપો રેસીપી આપો તો આગળ આપણે આપી દીધી છે મને મેસેજ હમણાં આવતા થઈ ગયા છે તને ખબર નહીં કઈ રીતના તો જેને ઢોસા બનાવવાની રેસીપી જોઈ હોય બાજુમાં વિડીયો સજેસ્ટ કરું છું ત્યાં એક ક્લિક કરીને જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો જઈશ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર